પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ યુવા કૌશલ્ય દિન. સંપાદન કરી રહ્યા છે પરેશ મારુ અને પઠન કરી રહ્યા છે કલ્પના શાહ. યુવા કૌશલ્ય દિવસ દર વર્ષે 15 જુલાઈએ યુવાનોની બેરોજગારીના પડકારોને સંબોધવાના ઉદ્દેશ સાથે ઉજવવામાં આવે છે. યુવાનોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. જે દેશના યુવાનો નબળી સ્થિતિમાં છે તેનું ભવિષ્ય પણ જોખમમાં છે. ભારત સહિત ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ યુવાનો પાસે શિક્ષણ અને રોજગાર જેવી મૂળભૂત બાબતો નથી અને કેટલાય યુવાનો બેરોજગાર છે. આ સિવાય ઘણા યુવાનો એવા છે કે જેઓ મર્યાદિત રોજગારીની તકોને કારણે તેમની આવડત મુજબ નોકરી મેળવી શકતા નથી અને ઓછા પગારમાં પણ કામ કરવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિઓ વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ કૌશલ્ય દિવસની શરૂઆત યુવાનોમાં બેરોજગારીના પડકારોને ઘટાડવા અને તેમને કૌશલ્ય વિકાસ માટે જાગૃત કરવા માટે કરવામાં આવી હતી. આ દિવસે યુવાનોને કૌશલ્ય વિકાસ થકી કઈ રીતે આત્મનિર્ભર બની શકાય તે દિશામાં જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ યુવાધન ધરાવતા ભારત દેશના દરેક યુવાનને રોજગારીની સમાન તકો મળે તે માટે પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શનથી દેશમાં કૌશલ્ય વિકાસ મિશન ચાલી રહ્યું છે. ગુજરાતના યુવાનો પણ કૌશલ્ય વિકાસ થકી સ્વનિર્ભર બની શકે તે માટે રાજ્ય સરકાર કૌશલ્ય વર્ધન પર ભાર મૂકે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણી આસપાસ અને જીવન જરૂરિયાતોમાં આપણે 500 થી વધુ કૌશલ્યોની સેવા લઈએ છીએ. પ્રવર્તમાન યુગમાં નવી ટેકનોલોજી આધારિત નવા ક્ષેત્રોમાં તેના અનુરૂપ કૌશલ્ય ધરાવતા યુવાનોની માંગ વધી છે. જેને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરાઈ. આ યુનિવર્સિટીમાં યુવાનો માટે નવી ટેકનોલોજી આધારિત 6 વિદ્યા શાખાઓ હેઠળ સ્નાતક કક્ષાના 11, અનુસ્નાતક કક્ષાનો 1, અનુસ્નાતક ડિપ્લોમા કક્ષાના 18, ડિપ્લોમા કક્ષાના 22, એડવાન્સ ડિપ્લોમા કક્ષાના 5 અને સર્ટિફિકેટ કક્ષાના 30 અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. આ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ડ્રોન, સ્કૂલ ઓફ સાયન્સ, મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલ ઓફ સર્વિસીસ, સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ તેમજ સ્કૂલ ઓફ કોમ્પ્યુટિંગ વિદ્યા શાખા હેઠળ કુલ 87 કોર્સ ચાલી રહ્યા છે. જેમાં તાલીમાર્થીઓ સ્વરૂચિ મુજબ વિવિધ પ્રકારના ઉદ્યોગોની તેમજ નવી ટેકનોલોજી આધારિત અભ્યાસક્રમમાં અભ્યાસ કરે છે. ભારતમાં યુવા કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15 જુલાઈ 2015ના રોજ સ્કિલ ઇન્ડિયા મિશન અને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાઓ હેઠળ લાખો યુવાનોને આધુનિક અને પરંપરાગત કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે. ગુજરાતમાં પણ વિવિધ યુનિવર્સિટીઓ અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો દ્વારા યુવાનોને સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે. ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં સતત બદલાવને કારણે રોજગારીની તકો ધીમે ધીમે પ્રમાણસર ઘટી રહી છે. મોટાભાગના ક્ષેત્રોમાં નોકરીઓ પૂરી પાડતી સરકારી અને ખાનગી એજન્સીઓ અનુસાર કુશળ લોકો મળી રહ્યા નથી. આ માટે પરંપરાગત શિક્ષણની સાથે કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપવું જરૂરી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં વસ્તી ઝડપથી વધી રહી છે. વિશ્વની વર્તમાન વસ્તી 811.90 કરોડ છે, જે 2050 સુધીમાં 969.99 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. જ્યારે ભારતની વર્તમાન વસ્તી 144.17 કરોડ છે, જે 2050 સુધીમાં 200 કરોડ થવાનો અંદાજ છે. જે પ્રમાણમાં વસ્તી વધારો થઈ રહ્યો છે તે પ્રમાણમાં કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં રોજગારીની તકો ઊભી થઈ રહી નથી. આવી સ્થિતિમાં યુવાનો માટે રોજગાર, સ્વરોજગારની તકો ઊભી કરવી એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં વધુ ને વધુ યુવાનોને ઉદ્યોગ સાહસિકતા માટે કૌશલ્યોથી સજ્જ કરવાની સમાજ અને સરકારની મોટી જવાબદારી છે. સાથે જ શાંતિની સંસ્કૃતિને ઉત્તેજન આપવા, જવાબદાર વૈશ્વિક નાગરિકોનું પાલન પોષણ કરવા અને બધા માટે વધુ ન્યાયી, સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય બનાવવા માટે યુવાનોને જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવું મહત્વપૂર્ણ છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે ચાલો આપણે યુવાનોની ક્ષમતાને શાંતિના દૂત તરીકે ઓળખવા માટે એક થઈએ અને શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને ટકાઉ ભવિષ્યમાં યોગદાન આપવા માટે કૌશલ્ય અને તકો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ થઈએ.